આજે હું તમારી સાથે શેર કરીશ સિંગદાણા અને તલના લાડુની રેસીપી, જે આપણે એકદમ સોફ્ટ બનાવીશું. સિંગદાણા અને તલના લાડુ બનાવવા માટે અડધો કપ જેટલા તલ લઈશું, જેને આપણે શેકી લીધા છે, અને અડધો કપ જેટલા સિંગદાણાને શેકીને તેના ફોતરા દૂર કરેલા છે, અને 1 કપ જેટલો ગોળ લઈશું. તલ અને સિંગદાણા બંનેને આપણે ક્રશ કરી લઈશું. આ રીતે આપણે તલ અને સિંગદાણાને ક્રશ કરી લીધા છે, અને 2 ચમચી જેટલા તલ આપણે એમનેમ જ રહેવા દઈશું. હવે કડાઈમાં 1 ચમચી જેટલું ઘી લઈશું, અને તેમાં ગોળ એડ કરીશું. તેમાં થોડું પાણી એડ કરીશું. હવે આપણે ગોળને ઓગળવા દઈશું. આપણે અહીં કોઈ ચાસણી કરવાની નથી. ગોળ મેલ્ટ થઈ જાય અને થોડા થોડા બબલ દેખાય એટલે આપણે આગળની પ્રોસેસ કરીશું. હવે ગોળ સરસ રીતે ઓગળી ગયો છે, ને આ રીતે બબલ્સ દેખાય છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે તેમાં આપણે સિંગદાણા તલનો ભૂકો એડ કરી દઈશું, અને સરસ રીતે મિક્સ કરી લઈશું. તલ પણ તેમાં એડ કરી દઈશું, અને બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું. આ રીતે થોડા આખા તલ એડ કરવાથી તેનો ટેસ્ટ લાડુમાં એકદમ સરસ આવશે. આ રીતે તેને થોડા મિક્સ કરતા રહીશું, જેથી મિશ્રણ પણ થોડું ઠંડુ થઈ જશે અને લાડુ પણ આસાનીથી વળી જશે. હવે હાથ ઉપર ઘી લગાવી લઈશું અને લાડુ બનાવી લઈશું. આ રીતે આપણે બધા જ લાડુને રેડી કરીશું. તો તૈયાર છે સિંગદાણા અને તલના લાડુ. મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરી અને શેર કરજો. સાથે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે.